હું તમને થોડીક શિયાળુ પવનની વાત કરી દઉં। આમ જોવા જઈએ તો આપણે 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય, શિયાળો પૂર્ણ થઈ જતો હોય છે। આ વખતે એવું બન્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ પણ શિયાળો હજુ વિદાય લીધો નથી। રાત્રિના ટાઈમે આપણે ઠંડી લાગી રહી છે, કે કે તાપમાન નોર્મલ કરતાં પણ નીચું નોંધાઈ રહ્યું છે। દિવસનું તાપમાન છે એ પણ નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે। અને આમ તો ઉનાળાની શરૂઆત છે એ 7 અથવા તો 8 માર્ચ 2026થી થવાની છે। ત્યાં સુધી હજી તાપમાન નીચું રહેવાનું છે। પણ આની વચ્ચે જે પવન હોય છે, જે શિયાળુ પવન, જે શિયાળુ પાક માટે ખૂબ જરૂરી હોય, પાછોતરા વાવેતર કરેલા હોય એ મિત્રોએ ખાસ શિયાળુ પવનની માહિતી રાખવી જરૂરી હોય છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આ વર્ષે શિયાળુ પવન લાંબો ચાલ્યો છે। હજુ પણ 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલશે, એ પછીથી ઉનાળુ પવન ચાલુ થઈ જશે। એટલે કે અત્યારે જે આપણે ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના જે પવનો આવી રહ્યા છે એ 5 તારીખ સુધી ચાલશે। 5 તારીખ પછીથી 5 માર્ચ 2026થી પશ્ચિમના પવનો થવાનું ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ છે ને ઉનાળાની શરૂઆત થઈ જશે। એટલે પવન જે છે એના વિશેની ખાસ આ માહિતી છે। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા સમયમાં 5 માર્ચ 2026 સુધી પવનની ઝડપમાં કોઈ વધારો નથી થવાનો। પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। નોર્મલ એટલે કે 10થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે।